હમણાં એક દિવાળી ઉપર એક દીકરીનો વિડીયો આવ્યો હતો, નાની એવી દીકરી હતી, ઘર સાફ થતા હોય ને બધું દિવાળી ઉપર, એટલે દીકરીએ કીધું મહેરબાની કરીને કોઈ દીકરીઓ ઘર સાફ કરજો નહીં. બા એમ કહે છે કે તું મોટી થઈને પારક્યા ઘીરે વહી જાય, અને હાહુ પાસે એમ કે તું પારક્યા ઘીરે લે આવીશું, હવે આપણું ઘર ગણવું હું એને કહેતા સાફ જ ન કરવા લે, એમ કરીને એણે એક કોમેન્ટ કરી હતી. પણ વાત સાચી છે. એક જ પાત્ર એવું છે, નિસ્વાર્થ છે, એટલે કોઈ સ્વાર્થ નથી. 18 વર્ષ સુધી બાપના આંગણામાં રમીને મોટી થતી હોય. સવજી કાકા અમે અહીંયા આવીએ ને તો પાણી માગીએ તો દૂધ આવતું હોય, પણ 10 દી રોકાઈ તો 11મા દિવસે તેમ થાય કે હાલો ઘરે વયા જઈએ. તો સાંભળી લેજો, જે દીકરી બાપના આંગણામાં જમવામાં પોતાનો નખ ન બગાડ્યો હોય, એવી લાડકોડથી ઉછરીને મોટી થતી હોય, એવી દીકરીઓને ભારત વર્ષમાં આપણા ગુજરાતમાં સુખી સંપન્ન બાપની દીકરી હોય અને હારે ગયા પછી સાહેબ મેં ખાળિયા ખોદતા જોયેલું છે.